તાપી વ્યારામાં ખેડૂતો માટે યુરિયા ખાતરની અછત પૂરી કરવા માટે તાલુકા કોંગ્રેસ સમિતિનું આવેદન. વ્યારા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અધ્યક્ષ સ્થાને મામલતદાર વ્યારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે વર્ષ 2025ના ચોમાસુ સિઝનમાં દરમિયાન વ્યારા તાલુકાના ખેડૂતોના સિઝન દરમિયાન વ્યારા તાલુકાના ખેડૂતોએ સારા વરસાદ થવાની ડાંગરની રોપણી વ્યાપક પ્રમાણમાં કરી છે અને મોટે ભાગે ચોમાસુ સિઝનમાં ડાંગરની રોપણી કરવામાં આવતી હોય છે. આની પાછળ ખેડવાના અને ડાંગર રોપણી માટે એકબીજા આશરે એક વીઘે આશરે 4,000 થી 5,000નો ખર્ચ થાય છે. ખેડૂતોને મહેનત મજૂરી કરીને ડાંગરની રોપણી કરેલ છે, પરંતુ હાલમાં યુરિયા ખાતરની ખૂબ જ અછત છે. પણ હાલની યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં તાપી જિલ્લામાં મળતું નથી. ખેડૂતોને ખાતર મેળવવા દુકાનમાં લાઈન લાગે છે અને જો યુરિયા ખાતર સમયસર ન મળે તો ખેડૂતો પાયમાલ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહી છે. અને ગોપાલ ઇટાલિયાએ પણ રજૂઆત કરી છે કે યુરિયા ખાતર તો એવું કાંઈ નથી દારૂ જેવું, તો માટે યુરિયા ખાતર તો મળવું જોઈએ અને દારૂ બંધ કરવો જોઈએ. આમ આગળ જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર અને કૃષિ મંત્રી આ બાબતે ધ્યાન રાખી અગ્રિમતા ધોરણે ખેડૂતો યુરિયા ખાતર મળે એવી વ્યવસ્થા કરવામાં આવેદનપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે, જેને કોંગ્રેસ સમિતિના બળદેવભાઈ ચૌધરી, પરેશાનભાઈ ચૌધરી એવા અનેક આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. બસ આ વિડીયોમાં આટલું જ. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે સેફ.